નમસ્કાર મારા વાગડાઓ, સ્વાગત છે તમારું પીડીએફ ક્લાસીસની અંદર. સ્ટુડન્ટ્સ, કોમ્પ્યુટર માટે મેં જે તમારા માટે વિડીયો બનાવ્યો એની અંદર તમે મને ઘણો બધો પ્રેમ આપ્યો, ઘણી બધી કમેન્ટ કરી, એ વિડીયો પણ વાયરલ પણ થયો, 1500-2000 જેટલા વ્યૂ પણ આવ્યા. એના માટે થેન્ક યુ સો મચ. અને તેના પછી મેં તમારા માટે એક બીજો વિડીયો બનાવ્યો, તેની અંદર મેં તમને WS કોને કહેવાય, શું હોય, કેવી રીતે આખી પદ્ધતિ મેં તમને એ વિડીયોમાં સમજાવી. એની અંદર મેં તમને વેનનો ખેલ ખતમ કરી દીધો. હવે આજે આપણે આ વિડીયોની અંદર બીજા પણ નવા WS શબ્દને પૂરા કરશું. ઓકે, તો વિડીયોના એન્ડ સુધી બન્યા રહો. મારાથી જેટલા પણ આ વિડીયોની અંદર કવર થઈ જશે એ બધા જ WS હું તમને બનાવીશ. ઓકે, ત્યાર પછી તમે આગળ આપણે વધશું. તો ચલો વિડીયોની શરૂઆત. બ્લેકબોર્ડ પર તમારા સામે બે WS સ્પેશિયલ લખેલા છે. જુઓ, એમાં નંબર 2 એનું નામ છે WH કાર્ડ. વેર. સ્ટુડન્ટ્સ, વેર. વેરનું ગુજરાતી થાય વેર એટલે ક્યાં. ક્યાં તમે કોઈ એવો પ્રશ્ન પૂછો ને, તમે ક્યાં રહો છો, તમે ક્યાં જાઓ છો, તો વેર આવે. ગુજરાતીમાં ક્યાં, ઇંગ્લિશમાં વેર આવે. હવે જુઓ, એનો ઉપયોગ શું છે કહું, સ્થળ જાણવા માટે વપરાય છે. વેરથી તમે પ્રશ્ન પૂછો ને તો જવાબમાં તમને સ્થળ મળે, અને સ્થળ જાણવા માટે તમારે હંમેશા વેરથી પ્રશ્ન કરવો પડે. જો એક સેન્ટેન્સ લખેલું છે, આપણે આના આધારે પ્રશ્ન બનાવશું. ઓકે, તો લખ્યું વિશાલ પ્લે ક્રિકેટ ગેમ ઇન ગાર્ડન. વિશાલ પ્લેયડ ક્રિકેટ ગેમ ઇન ગાર્ડન, મતલબ વિશાલ બગીચામાં ક્રિકેટ રમે છે. વાક્ય શું છે કે વિશાલ બગીચામાં ક્રિકેટ રમે છે. તો અહીંયા આપણે ઇન ગાર્ડન પર લીટી કરવી છે ને, તો આપણે એને ઇન ગાર્ડન, સ્પેલિંગ થોડોક લોચો થઈ ગયો છે, અહીંયા આવશે. બરાબર. તો અહીંયા તમારે જવાબની અંદર એવો પ્રશ્ન કરવાનો કે જવાબમાં તમને બગીચામાં મળે. તો પ્રશ્ન એવો પણ છે કે વિશાલ ક્યાં ક્રિકેટ રમે છે, તો ક્યાં રમે છે, બગીચામાં રમે છે. તો હવે ઓનું ક્વેશ્ચન એવું બને. તો જો તમને કાર્ડ આવડતો હોય તો મેં તમને ગયા વિડીયોમાં પણ કહી દીધેલું WH વાક્ય રચના. તો સૌથી પહેલા અહીંયા WH શબ્દ આવે. ઓકે, તો સૌથી પહેલા આવશે વેર. સમજજો, શું આવશે? WH શબ્દ વેર આવશે. એટલે કે ગુજરાતી આપણું તૈયાર આપણે કર્યું કે ગુજરાતી પર લખી દઉં. પ્રશ્ન એવો બનાવ્યો છે કે વિશાલ ક્યાં ક્રિકેટ રમે છે. આ આપણો ક્વેશ્ચન બનાવ્યો છે. હવે આનો આપણે ઇંગ્લિશ કરશું. તો સૌથી પહેલા WH શબ્દ આવે વેર, ત્યાર પછી ડીડ આવે. અહીંયા સ્ટુડન્ટ્સ ભૂતકાળ છે એટલા માટે ડીડ. ત્યાર પછી કરતા વિશાલ એટલે વિશાલ. ત્યાર પછી ક્રિયાપદનું પહેલું રૂપ V1 એટલે રમવા માટે શું આવશે, ફરીથી પ્લે. પછી કર્મ આવશે એટલે ક્રિકેટ. તો છે એટલે વાંધો નથી, અન્ય શબ્દ નથી. તો સ્ટુડન્ટ્સ આવો પ્રશ્ન બને, વિશાલ પ્લેડ ક્રિકેટ ગેમ ઇન ગાર્ડન. તો એનો ક્વેશ્ચન એવો બને, વેર ડીડ વિશાલ પ્લે ક્રિકેટ. વિશાલ ક્યાં ક્રિકેટ રમતો હતો. ઓકે, તો આવી રીતે તમે વેર પરથી શીખી શકો છો. સ્ટુડન્ટ્સ આવા વાક્યો તમારે નીચે બનાવવાના. ઓકે, આવી રીતે કોઈ ઉપર બનાવવાનું, અંડરલાઈન કરવાની, અને એની નીચે તમારે એનો આન્સર આપવાનો ટ્રાય કરવાનો. આ રીતે તમારે એનો ક્વેશ્ચન બનાવવો જોઈએ. ઓકે, ત્યાર પછી આપણે આગળ વધીએ. દેખો, WHO હુમ. હુમ અને શું કહેવાય, હુમ. હુમ એટલે કોની. અને જ્યારે હુમથી તમે પ્રશ્ન કરો તો જવાબો તમને સજીવ કર્મ જાણવા મળે છે, મતલબ કર્મો મળે. મતલબ તમને કર્મ તરીકે, દેખો અમુક વાર કર્મ તરીકે કોઈ વસ્તુ હોય, જેમ કે આઈ રીડ અ બુક, તો અહીંયા કર્મ છે અ બુક. એમ કર્મ તરીકે અમુક વાર સજીવ હોય, આઈ હેલ્પ યુ. હેલ્પ યુ, યુ તો યુ આવ્યું, એ કર્મ છે, બટ એ સજીવ કર્મ છે. તો સજીવ કર્મને જાણવા માટે તમારે હુમથી પ્રશ્ન કરવો પડે. જેમ કે નીચે એક સેન્ટેન્સ લખ્યું છે, જોવા, હી હેલ્પેડ મી યસ્ટરડે. તેને ગઈકાલે મને મદદ કરી હતી. તેને ગઈકાલે મને મદદ કરી હતી. હવે પ્રશ્ન એવો બનાવવાનો કે જવાબમાં મને આવવો જોઈએ. તો પ્રશ્ન કેવો બનશે, તેને ગઈકાલે મને મદદ કરી હતી. તો પ્રશ્ન એવો બનશે ને કે તેને ગઈકાલે કોને મદદ કરી હતી. પ્રશ્ન શું બનશે મારા વાગદાઓ, તેને ગઈકાલે કોને મદદ કરી હતી. કોને કરી હતી મદદ ગઈકાલે? તેને કોને મદદ કરી હતી? તેને ગઈકાલે કોને મદદ કરી હતી? તો મને કરી હતી. તો હવે આનો સૌથી પહેલા WH શબ્દ, તો કોને એટલે શું આવશે સ્ટુડન્ટ્સ, હુમ આવશે. ત્યાર પછી શું આવશે, ડીડ આવશે. ત્યાર પછી કરતા, તેને એટલે હીટ આવશે.
અને યાદ રાખો હંમેશા WH વાક્યની રચનામાં હંમેશા ડીડ V1 આવે. તો અહીંયા મદદ માટે હેલ્પ આવી જાય. કર્મ તો નીકળી ગયું છે, બરાબર. યસ્ટરડે આવશે હવે. તો યસ્ટરડે એટલે કે એ આવશે તો જવાબ. તો સ્ટુડન્ટ્સ આવી રીતે તમારું બનશે. દેખો હી પ્લેડ મી યસ્ટરડે, તો જવાબ આવશે whom did he help yesterday? તેને ગઈકાલે કોને મદદ કરી હતી. આ જવાબ પરથી મેં તમારો આ ક્વેશ્ચન તમને બનાવીને આપ્યો. અને આ કેવી રીતે બને છે તો WH વાક્ય રચનાના આધારે બને છે. સમજી ગયા કે ના સમજાય? જો સમજાવો, જો તમારે એકદમ શોર્ટકટલી જોતું હોય ને તો શોર્ટકટે તમને બનાવી શકું છું, પણ શોર્ટકટ કેમ નહીં બનાવતો કહું? કારણ કે તમે પહેલાં આ રીતે શીખ્યો તો તમને શોર્ટકટ વહેલું આવડી જાય. ડાયરેક્ટલી શોર્ટકટ કોઈ દિવસ ના ભાવે. સમજ્યા? તો પણ હું તમને કહી દઉં, જો કોઈ એવું સ્થળની નીચે અંડરલાઈન કરેલું હોય ને તો એ પ્રશ્ન વ્યર્થી જ બને. આ યાદ રાખજો. અને જો કોઈ આવી રીતે કોઈ કર્મ હોય, મી હોય, યુ હોય, અઝ હોય, હર હોય, હિમ હોય, તો પ્રશ્ન એ હંમેશા હોમથી જ બને. અથવા અહીંયા કોઈ નામ પણ હોઈ શકે, સજીવનું નામ હોઈ શકે, વિશાલ હોઈ શકે, હરેશ હોઈ શકે, તો પણ એ હોમ જ આવી શકે છે. તો ચલો હવે આપણે આગળ WH બીજા મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આગળ જઈએ. તો હવે નંબર 4 તમે જુઓ, WHICH વિચ. શું કહેવાય એને? વિચ કહેવાય. અને વિચનું ગુજરાતી થશે કયું, કઈ અને કયું. તમે તમારા જીવનમાં ઘણી વખત આવી રીતે પ્રશ્ન પૂછતા હશો, તું કઈ પેન વાપરે છે, તું કયો શર્ટ પહેરતો હતો, તું કયું પિક્ચર જોતો હતો. તમે કયાથી પ્રશ્ન કર્યા હશે. તો સ્ટુડન્ટ્સ એ બધા માટે ઇંગ્લિશમાં વિચ આવે. શું આવે? વિચ. હવે તમારે ઉપયોગ જાણવો છે તો હું તમને કહું, વિચનો ઉપયોગ પસંદગી જાણવા માટે થાય. હું તમને એક સિમ્પલ ફંડા કહું, સમજજો. આપણે કોઈ પણ કપડાં પહેરીએ ને તો એ કપડાં આપણે ક્યારે પહેરીએ ખબર છે? જ્યારે આપણે એ પસંદ હોય ને તો જ. સમજો, મેં આ વ્હાઇટ કલરની ટી શર્ટ પહેરી છે, તો આ મેં કેમ પહેરી છે? કારણ કે મને આ પસંદ છે, મારી આ પસંદ છે. અને પસંદ છે એટલા માટે જ મેં પહેરી છે. જો મને આ પસંદ ના હોત તો આ કંઈક જગ્યાએ મૂકી રાખી હોત, પહેરી ના હોત. એવી જ રીતે આપણે જો કોઈ મોબાઈલ લઈએ ને તો એ મોબાઈલ આપણને પસંદ હોય ને તો જ આપણે લઈએ, બાકી ના લઈએ. ખબર પડી ને? તેવી રીતે આપણે કોઈ વ્યક્તિ સાથે જ્યારે આપણે વેડિંગ કરીએ, મેરેજ કરીએ, ક્યારે કરીએ? જ્યારે આપણો વ્યક્તિ પસંદ હોય તો જ કરીએ, બાકી આપણે કરતા નથી. સમજી ગયા ને? તો તમે કંઈ પણ કરો છો એ પસંદ છે એટલા માટે. અને પસંદગી જાણવા માટે વિચનો ઉપયોગ થાય છે. જુઓ, મેં અહીંયા એક સેન્ટેન્સ લખ્યું છે, જયેશ સફેદ શર્ટ ખરીદે છે, જયેશ બાઈસ વ્હાઇટ શર્ટ. તો અહીંયા જયેશ સફેદ શર્ટ કેમ ખરીદે છે ખબર છે? કેમ કે એની પસંદગી છે. એને સફેદ શર્ટ જ ગમે છે, વ્હાઇટ શર્ટ જ ગમે છે, અને એ ગમે છે એટલે એવો વ્હાઇટ જ શર્ટ ખરીદે છે. તો આ એની પસંદગી છે. તો હવે આપણે જો વિચથી પ્રશ્ન પૂછ્યું ને તો આપણને એની પસંદગી ખબર પડશે કે એની પસંદગી કઈ છે. તો એની પસંદગી કઈ છે? સફેદ. સફેદ એ એની પસંદગી છે. તો દેખો, હવે આને આપણે એવો પ્રશ્ન બનાવવાનો વિદ્યાર્થી મિત્રો કે જવાબમાં તમને વ્હાઇટ મળે, મતલબ સફેદ મળવું જોઈએ. તો જુઓ, જયેશ સફેદ શર્ટ ખરીદે છે. તમે અહીંયા ક્યાં એ લગાવો એ નહીં થાય. દેખો, જયેશ ક્યાં ખરીદે છે, કઈ મજા નહીં આવતી. અભી ભણે આપણે એ પણ સેટલ નહીં થાય, બરાબર. કોને ખરીદે છે એ પણ સેટ નહીં થાય. આમાં તમારે સફેદ જવાબ લાવો ને તો આવો પ્રશ્ન થાય કે જયેશ કયો શર્ટ ખરીદે છે, જયેશ કયો શર્ટ ખરીદે છે. તો જયેશ સફેદ શર્ટ ખરીદે છે. કયો? સફેદ. યસ. તો ચલો, આનો પ્રશ્ન એવો બનશે કે જયેશ કયો શર્ટ ખરીદે છે. ડન. આ પ્રશ્ન બનાવ્યો. હવે એક વાત કહી દઉં, તમે આ કયો કઈ અમુક વાર કયો થાય તો કયો કરવાની, કોઈક વાર કઈ થાય, કોઈક વાર કયું પણ થઈ શકે. અહીંયા શું થયું છે? કયો શર્ટ ખરીદે છે. હવે આનું ઇંગ્લિશ બનાવવું છે. સ્ટુડન્ટ્સ એક વાત હંમેશા યાદ રાખજો, હું તમને કહું, ઉપરનું વાક્ય જે કાર્ડમાં હોય ને એ જ કાર્ડમાં નીચે લખેલું આવવું જોઈએ. ઉપરનું વાક્ય સાદા વર્તમાન કાળમાં હોય તો નીચું વાક્ય સાદા વર્તમાન કાળમાં જ જોઈએ. ઉપર સાદો ભૂતકાળ તો નીચે પણ સાદો ભૂતકાળ જ હોવો જોઈએ. જો તમને આની વાક્ય રચના નથી આવડતી તો હું તમને ફરીથી એક વખત જણાવી દઉં છું. જો સૌથી પહેલા WH શબ્દ પોતે આવી જાય,
હવે જો વર્તમાન કાળ હોય તો અહીંયા ડુ ડસ આવે છે, ભૂતકાળ હોય ને તો અહીંયા ડીડ આવી જાય છે. આ બે કાળને ધ્યાનમાં રાખીને આગળ જઈએ. ત્યાર પછી કરતા આવી જાય અને ત્યાર પછી V1 આવી જાય, બરાબર. અને એના પછી અન્ય શબ્દ હોય તો અન્ય શબ્દ મૂકી દેવાનો. આવી રીતે બનશે. તો આ હું આ રીતે બનાવું છું. જુઓ, સૌથી પહેલા WH શબ્દ. તો હવે WH શબ્દ કયો છે? કયો. તો એના માટે શું શબ્દ આવશે? વિચ. મેં દીધો WH શબ્દ વિચ. હવે ડુ કે ડઝ એટલે જઈશ છે એટલે એ સીધી વાત છે કે ડઝ જ આવે. વિચ ડઝ. ત્યાર પછી કરતા એટલે જઈશ ખુદ, બરાબર. ત્યાર પછી V1 ખરીદવા માટે ફરી V1 આવે એટલે S ના લાગે ભાઈ. અને કર્મ આવે તો અહીંયા છે ને શટ, એટલે અહીંયા આવશે શટ. આ રીતે તમારું વાક્ય બને. વિચ ડઝ જયેશ બાય શર્ટ. ઓકે સ્ટુડન્ટ્સ, આ એકદમ સાચી વાક્ય છે કે જયેશ કયું શર્ટ ખરીદે છે. વિચ ડઝ જયેશ બાય શર્ટ. વાક્ય સાચું જ છે. પણ હું તમને એક એડવાઇસ આપું કે જ્યારે પણ તમે આ વિચ શબ્દનો યુઝ કરશો ને, વિચ શબ્દ, તો જે આ તમારો જે કર્મ છે, આ કર્મ એ અહીંથી નીકળી જશે અને અહીંયા આવશે. એટલે તમારો કંઈક આવી રીતે બનશે. આ વીચમાં એકલું છે, વીચ હોય ક્યારેક એવું આવું કરવાનું, અહીં વોટમાં નહીં કરવાનું, વેરમાં નહીં કરવાનું, અને ખાલી બીચમાં. તો બીચ, જે શર્ટ, જે કર્મ તમે છેલ્લે મૂક્યું છે એ તમારે અહીંયા આગળ લગાવવું પડશે. વિથ શર્ટ ડઝ અને અહીંથી કાઢી નાખવાનું. તે આગળ લઈ ગઈ એટલે અહીંથી નીકળી જાય અને પછી પ્રશ્ન ચિહ્ન આવી જાય. આવી રીતે આવી જાય. ઓકે, હું તમને એક બીજું વાક્ય બનાવીને બતાવું. રાજકુમાર પીળી કાર ખરીદતા હતા. તો રાજકુમાર કઈ કાર ખરીદતા હતા? કઈ કાર એટલે વિચ કાર અહીંયા આવે. શું આવે? વિચ કાર આવે. ઓકે, હું ગુજરાતી વિષય વાંચતો હતો. તમે કયો વિષય વાંચતા હતા? કયો વિષય એટલે વિચ સબ્જેક્ટ આવે. સમજી ગયા? આવી રીતે તમારું વાક્ય બને છે. તો વિચ છે એ તમારું પસંદગી બતાવે છે. તમે શું પસંદ કરો છો? વ્હાઇટ કરો છો, બ્લેક કરો છો, કોઈ પણ તમારી પસંદગી હોય તો એના માટે આ આવે. અને એક તમને એડવાન્સ કહી દઉં. માની લો હું એમ કહેતો હોય કે મારો પ્રિય ક્રિકેટર રોહિત શર્મા છે. એનું ઇંગ્લિશ શું થાય? માય ફેવરેટ ક્રિકેટર ઇઝ રોહિત શર્મા. પ્રશ્ન આવો બનશે, તારો પ્રિય ક્રિકેટર કયો છે? વિચ ઇઝ યોર ફેવરેટ ક્રિકેટર? વિચ ઇઝ યોર ફેવરેટ ક્રિકેટર? તો અહીંયા પણ એ તમારો આવી શકે છે. પછી માય ફેવરેટ મૂવી ઇઝ સૈયારા. તો વિચ ફેવરેટ ઇઝ યોર મૂવી? આવું પણ તમે બોલી શકો છો. ઓકે, આગળ વધીએ સ્ટુડન્ટ્સ. નંબર 5, WHO. આને હું કહેવાય. ઘણા વિદ્યાર્થીઓને હું કે વને પણ શું કહેવાય? હું કહેવાય. અહીંયા W સાયલેન્ટ. અને હુંનું ગુજરાતી થાય છે કોણ. શું થાય છે? કોણ. એનો ઉપયોગ જુઓ તો સજીવ કરતા જાણવા વપરાય છે. અભી આના પહેલા આપણે જોયું ને, એ હતું તમારું સજીવ કર્મ. અને કર્મ હંમેશા સ્ટુડન્ટ્સ વાક્યની વચ્ચે હોય, યાદ રાખજો. હા, અને કરતા એ તો તમને મને ખ્યાલ જ છે. કરતા કયા હોય? હંમેશા વાક્યની આગળ હોય. પહેલું હોય એ તો કરતા હોય. તો અહીંયા નિકુંજ છે, કરતા હશે. તો સજીવ કરતા જાણવા વપરાય છે. તો અહીંયા આ જાણવામાં વપરાશે. હવે તમારો ક્વેશ્ચન તમારે એવો બનાવવો પડે મારા પ્રિય વિદ્યાર્થી મિત્રો કે તમને પ્રશ્નની અંદર જ્યારે તમે પ્રશ્ન કરો તો જવાબમાં તમને કરતા નિકુંજ મળવો જોઈએ. તો એકવાર આનું ગુજરાતી જુઓ. નિકુંજ ઇઝ રનિંગ ફાસ્ટ. નિકુંજ ઝડપી દોડી રહ્યો છે. પ્રશ્ન એવો કરો જવાબમાં નિકુંજ મળે. નિકુંજ શું કરી રહ્યો છે? દોડી રહ્યો છે. જવાબમાં તો દોડી રહ્યું મળે એટલે ના ચાલે. પ્રશ્નમાં જવાબમાં નિકુંજ મળવો જોઈએ. તો પ્રશ્ન એવો બનશે વાલા કે કોણ ઝડપી દોડી રહ્યું છે? કોણ ઝડપી દોડી રહ્યું છે? કોણ? નિકુંજ. કોણ દોડી રહ્યું છે? નિકુંજ. તો જવાબ મળ્યો નિકુંજ. હા, તો હવે આનું ઇંગ્લિશ બનાવવાનું છે. હવે આ ચાલુ વર્તમાન કરશે એટલે તમારે આર યુઝ નહીં થાય, બરાબર? યાદ રાખજો. તો અહીંયા હવે આ બનશે. આ તો સીધી છે સ્ટુડન્ટ્સ. આ નિકુંજને કાઢી નાખવાનું, એની જગ્યાએ હું લગાવી દેવાનું અને આ બધું કોપી પેસ્ટ કરી દેવાનું. હુ ઇઝ રનિંગ ફાસ્ટ. દેખો આવી રીતે બને. અને હું તમને એક હુમાં તો મસ્ત કહી દઉં. જ્યારે પ્રશ્ન બનાવવાનો હોય ને
તો આ નામ કાઢીને હું લગાવીને બીજું કોપી મારી દેવાનું. અને જો હુંથી પ્રશ્ન બનેલો હોય ને સ્ટુડન્ટ્સ, તો આ હુંને કાઢી નાખવાનો અને જે જવાબ આવતો હોય એ લખી દેવાનો. તો તમારું આવી રીતે થઈ જાય. તો તમે આજે આ વિડીયોની અંદર ફક્ત ટોટલ 4 શબ્દો બનાવ્યા મેં તમને, અને પહેલા પણ એક બનાવેલો, ટોટલ 5 થઈ ગયા છે આપણી પાસે. બરાબર, હવે આની પહેરત કરજો, પ્રેક્ટિસ કરજો, શીખતા રહેજો. ઓકે, વિડીયો ગમે તો લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, અને હા, કમેન્ટ કરવાનું ભૂલશો ના. ઓકે, મળીએ હવે આવતા વિડીયોની અંદર. ત્યાં સુધી બેસ્ટ ઓફ લક.